અમદાવાદવાસીઓએ નવી આશા ઉમંગ અને ઉત્સાહ સાથે નવા વર્ષને ભવ્ય આતશબાજી સાથે વધાવ્યું હતું, જેમાં શહેરના સિંધુ ભવન રોડ, સીજી રોડ, એસપી રિંગ રોડ સહિત અનેક વિસ્તારોમાં માનવ મેદની ઉમટી પડી હતી અને નવા વર્ષને આવકાર્યું હતું। ત્યારે બીજી તરફ અમદાવાદ પોલીસે શહેરના અનેક વિસ્તારોમાંથી ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને નશો કરીને ફરતા 242 દારૂડિયાઓને ઝડપી લીધા હતા। સાથે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે આખા શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દીધું હતું। અમદાવાદની ઘાટલોડિયામાં આવેલ નાલંદા સ્કૂલમાં ધોરણ 9ના વિદ્યાર્થીને શિક્ષકે ઢોરમાર માર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં ધોરણ 9માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને આભા કાર્ડ માટેનું ફોર્મ આપવામાં આવ્યું હતું, જે ફોર્મ ભરીને વિદ્યાર્થીએ પરત આપ્યું ન હતું, જેથી શિક્ષક કિરીટ પટેલે વિદ્યાર્થીના ગળાના ભાગે મુક્કા માર્યા હતા। આ અંગે ગ્રામ્ય ડીઈઓએ જણાવ્યું હતું કે અમારી એક ટીમ સ્કૂલ પર તપાસ માટે રવાના થઈ છે। શિક્ષક અને વિદ્યાર્થીની પૂછપરછ કરવામાં આવશે, ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। નવા વર્ષના પહેલા જ દિવસે સીએનજી ભરાવતા લોકો પર ગુજરાત ગેસ કંપનીએ ₹1.5નો વધારો ઝીક્યો છે। ત્યારે આ નવો ભાવ આજથી અમલી બનતા વાહન ચાલકોમાં રોષ વ્યાપી ગયો છે। રાજ્યમાં લાખોની સંખ્યામાં કાર અને રિક્ષા સીએનજી વાહનનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે કિલો દીઠ સીએનજીના ભાવમાં ₹1.5 વધારો કરવામાં આવતા હવે ગેસનો ભાવ 79.26 પર પહોંચી ગયો છે, જેને પગલે ગુજરાત ગેસના સીએનજી પંપની ફ્રેન્ચાઇઝી ધરાવતા ડીલરે કહ્યું હતું કે જો સીએનજી ગેસના ભાવમાં આવી રીતે જ વધારો થતો રહેશે તો વાહન ચાલકો પેટ્રોલ અથવા ડીઝલ વાહનો તરફ વળશે, જેને કારણે પ્રદૂષણમાં પણ વધારો થશે।